સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષક ક્ષેત્રના કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। कार्यक्रम दरमियान 100% परिणाम आपनार 365 शाळा आचार्योने विशेष सन्मान आपवामां आव्युं हतुं। बोर्ड परीक्षा 2026 दरमियान फरज बजावनार 69 लहियाओनुं पण सन्मान करवामां आव्युं हतुं। आ उपरांत 5 वर्षनी सेवा पूर्ण करनार 163 शिक्षकोने पूर्ण पगाરના आदेशपત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંતિ ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષા કે શિલ્પકાર સમારોહમાં શિક્ષણના શિલ્પકારોનો ગૌરવ અને સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026 ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લૈયા તરીકે સેવા આપી હતી, એ લૈયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વાત કરીએ તો કેટલા વર્ષની આ પરંપરા છે અને જે રિઝલ્ટનું માળખું વધી રહ્યું એમાં કઈ રીતે મૂલ્ય આ સન્માન સમારોહ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 242 શાળાના આચાર્યો હતા, પછી 264 શાળાના આચાર્યો થયા અને અત્યારે હાલ 284 જેટલા આચાર્યો 100% રિઝલ્ટ મેળવતા થયા છે। એટલે ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે। આ સન્માન કાર્યક્રમને કારણે 100% રિઝલ્ટ મેળવનારી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।